નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત એનએસયુઆઈ। ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ડીએમએલટી નો કોર્સ કે જે આ કોર્સમાં જે આ વર્ષનું જે માર્ચમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં લગભગ 90% વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને આશંકા એવી છે કે ભાઈ ક્યાંક આ વિદ્યાર્થીઓના પેપરો સારી રીતે ચેક કરવામાં નથી આવ્યા અને જે ગ્રેસિંગ સિસ્ટમનો લાભ આ વિદ્યાર્થીઓને મળવો જોઈએ એ પણ મળ્યો નથી, એટલે ખૂબ ખરાબ રિઝલ્ટ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપવાનું કામ કર્યું છે। ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ફરીવાર એના પેપરોની ચેકિંગ કરવામાં આવે, સારી રીતે કરવામાં આવે, સારા અધ્યાપકો પાસે ચેકિંગ કરાવવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમની વાત છે તો એમાં જો કોઈ વિદ્યાર્થીઓને લાભ મળતો હોય તો ગ્રેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ આ વિદ્યાર્થીઓને લાભ આપવો જોઈએ। આ માંગ સાથે આજે અમે કુલપતિશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને તમે અન્યાય ના કરો, જે કરવું પડે એ યુનિવર્સિટી કરે પણ વિદ્યાર્થીઓને ક્યાંક ન્યાય આપવાનું કામ કરે, એ માંગ સાથે આજે અમે કુલપતિશ્રીને રજૂઆત કરવા જવાના છે। એટલી વસ્તુ છે, બધા વિદ્યાર્થીઓ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ અમે કરવાના નથી અને કોમ્પ્રોમાઇઝ નથી થવાના, એ માટે વિદ્યાર્થીઓ પણ બધા રાજી છે। પણ એમની જે આગળના બાબતોની અંદર જે દલીલ છે એ દલીલની અંદર અમે તથ્ય જણાય છે કે ભાઈ આવું કેમ થયું એની અમે તપાસ કરશું અને જો એમ લાગશે કે આ તરફથી કંઈ અમે એમને કાયદાકીય રીતે સારી રીતે યુનિવર્સિટીના નીતિ નિયમ પ્રમાણે એને ફાયદો થતો હશે તો 100% અમે આપવાના જ છીએ। હવે એ બાબત મને અત્યારે કઈ